हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल फ्री क्लास। आज આપણે ધોરણ 4 ની સ્વ અધ્યયન પોથીમાં નવમું ચેપ્ટર આપેલું છે કમળજળ એ જે છે તેનું સોલ્યુશન કરવાનું રહેશે। સૌથી પહેલા ઉદાહરણ મુજબ શબ્દ બનાવો। પ્રશ્ન 1 આપેલું છે, ઉદાહરણ આપેલું છે સડસડાટ। સડનું સડસડાટ તો ગડનું આવશે ગડગડાટ, ગણનું આવશે ગણગણાટ, ઝણનું આવશે ઝણઝણાટ અને ફડનું આવશે ફડફડાટ અને વલમાંથી આપણે લખવાનું રહેશે વલવલાટ। ત્યાર પછી પ્રશ્ન બીજો જોઈ લઈએ। ઉદાહરણ મુજબ જે છે એ શબ્દો શોધવાના છે। પહેલાં જે છે તમે અહીંયા શબ્દો બોક્સની અંદર આપેલા છે તેના ઉપર રાઉન્ડ કરી દો। ટૂંકા, સવળા, ઠૂંઠા અને ચૂંકા। નીચે આપેલું છે ઊંધા તો કે ઊંધા સવળા, ડાળી તો કે ડાળી ઠૂઠા, લાંબા લાંબા ટૂંકા, વાંકા તો કે વાંકા ચૂકા। ત્યાર પછી લાગુ ન પડતો શબ્દ છેકીને વાક્ય ફરીથી લખવાનું છે, જેમાં પહેલું છે ગામના છોકરાઓ ક્યારેક ચેકી નાખવાનું છે, ક્યારેક છે એ આપણે ચેકી નાખશું। દરરોજ સવારથી સાંજ ગાયો ચરાવવા, ફરવા નહીં, ગાયો ચરાવવા જંગલમાં જતા હતા। હવે આ વાક્ય જે છે એ નીચે લખવાનું છે, જેટલું તમે છેકી નાખેલું છે એ નથી લખવાનું, એ સિવાયનું લખવાનું રહેશે। ગોવાળો રમતી વખતે કાલિય નાગ, અજગર નહીં પણ કાલિય નાગ એટલે અજગર ઉપર આપણે ડેશ કરીશું, જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે। ત્યાર પછી જોઈ લઈએ પેજ નંબર 2 ઉપર, બાકીના ભેરુઓ, સાથીદાર નહીં પણ બાકીના ભેરુઓ અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા। કૃષ્ણે તો દડાને જોરથી ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો। કૃષ્ણે તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી। જેટલો ભાગ તમે ચેકી નાખેલો છે તે લખવાનો રહેશે નહીં અને બાકીનું વાક્ય લખી નાખવાનું રહેશે। આડાઅવડા અને ભેગા થઈ ગયેલ વાક્યને છૂટા પાડીને લખવાના છે। મોટાભાઈને ખોટું ગોપીઓ બોલી છે પૂછમાં, તેનો જવાબ આવે, પહેલાંનો જવાબ છે ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટાભાઈને। બીજું છે હું વળી માખણની ચોરી કરું, તું સૌ ભોળી છે। ત્રીજું છે આવવા દે એ બધી કાબરોને, એમ વાત છે, એ ત્રીજાનો જવાબ છે। ત્યાર પછી ચોથું જોઈ લઈએ। હવે મિત્રો થઈ શું બધા થશે, ગયા ચિંતાતુર, બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા, હવે શું થશે? અને પાંચમું છે અરે મારી માડી ફરીથી ફરિયાદ આવી। ત્યાર પછી પ્રશ્ન 5 છે, ઉદાહરણ મુજબ સાચું વાક્ય બનાવવાનું છે, જેમાં પહેલું આમાં તમારે જે છે ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે એક શબ્દ એડ કરતો જવાનો છે। અમે મેળામાં ગયા, અમે કાલે મેળામાં ગયા, પછી અમે કાલે મેળામાં ગયા એટલું તો રાખવાનું છે, એ નવો શબ્દ એડ કર્યો છે મેં સાંજે, અમે કાલે સાંજે મેળામાં ગયા। હવે એ તો વાક્ય નીચે લખવાનું છે, પણ અહીંયા મેં નવો શબ્દ શું એડ કર્યો તો કે અમે કાલે સાંજે રિક્ષામાં બેસી મેળામાં ગયા। ત્યાર પછી બધા જમતા હતા તો કે બધા બપોરે જમતા હતા, બધા બપોરે બગીચામાં જમતા હતા, બધા બપોરે શાંતિથી બગીચામાં જમતા હતા। વાક્ય કોણ બોલે છે તે લખો। બેઉ કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, નાગણ બોલે છે શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો, કૃષ્ણ બોલે છે કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે, એ બલભદ્ર બોલે છે નહીં તો શું ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના, એ બોલે છે ભગવાન શ્રી કૃષ્ણ। પેલી રમાના ઘરે સિક્કામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો, એ વાત કહે છે મા યશોદા। ગઈકાલે, હાલ અને આવતીકાલે, ગઈકાલે જે છે ભૂતકાળમાં બનેલી વાત હતી, તેમાં 2 વાક્ય એડ કરવાના છે, પાયલ રમતી હતી અને ઈશા ફરતી હતી। જે 3 વાક્ય સિક્વન્સમાં આપેલા છે એ જ વાક્યને અનુરૂપ જે પણ મિસિંગ છે ગઈકાલે, હાલનું કે આવતીકાલનું તે વાક્ય લખવાનું હતું, છે। ચકીબેન કસરત કરે છે, હું જમું છું, ઈશા ફરવા ગઈ છે, ચકીબેન કાલે કસરત કરશે, પાયલ આવતીકાલે રમશે અને હું આવતીકાલે જમીશ। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું છે હરણ કેવું દોડતું હતું, હરણી કેવી દોડતી હતી। ત્યાર પછી 3 થી 5 6 આપેલા છે, હરણા કેવા દોડતા હતા, છોકરો કેવું રમે છે, છોકરી કેવી રમે છે અને છોકરા કેવા રમે છે। ત્યાર પછી પ્રશ્ન 9 આપેલો છે, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો, જેમાં પહેલું છે નાગણ કૃષ્ણને કેમ પાછા મોકલવા માંગતી હતી, નાગણ કૃષ્ણને પાછા મોકલવા માંગતી હતી કારણ કે જો નાગણનો પતિ જાગશે તો તે કૃષ્ણને મારી નાખશે, આથી।
નાગણે નાગને કેવી રીતે જગાડ્યો? તો કે નાગણે નાગને ચરણ ચાપીને અને મૂછો મરડીને જગાડ્યો. ત્રીજા મિત્રને કયો રસ્તો સૂચવ્યો અને શા માટે? તો કે કાલે કાનુડો નવો દડો લેતો આવશે એમ સૂચવ્યું. કૃષ્ણ હાર લેવાની શા માટે ના પાડે છે? કૃષ્ણ યમુના નદીને ઝેર મુક્ત કરવા માટે હાર લેવાની ના પાડે છે. જ્યારે બધી ગાયો ચરતી હોય ત્યારે છોકરાઓ શું કરતા હોય? તો કે છોકરાઓ ટોળે બેસીને અથવા તો ભેગા બેસીને વાતો કરતા હોય. અહીં તમારે અધૂરી પંક્તિ પૂર્ણ કરવાની છે. તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો, મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. અહીંયા તમારું જે છે આ ચેપ્ટર પૂરું થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.